તો આગામી ઉત્તરાયણના તહેવારની તડામાર તૈયારીઓ શહેરીજનો કરી રહ્યા છે। બીજી તરફ તહેવારના પગલે દોરીથી ઘવાતા પક્ષીઓને બચાવવા પણ જીવદયા સંસ્થાઓ ખડેપગે હાજર રહેતી હોય છે। તેવામાં પક્ષીઓને મદદ કરવા જો કોઈ ગાઈડ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ ના બનતા થઈ શકે છે ઓનલાઈન છેતરપિંડી। બર્ડ હેલ્પલાઇનના ડમી નંબરથી છેતરપિંડી। ગૂગલ સર્ચમાં આવી શકે છે ડમી બર્ડ હેલ્પલાઇન નંબર। શહેરમાં બની ચૂક્યા છે છેતરપિંડીના કિસ્સાઓ। કહેવત છે કે ધર્મ કરતા ધાડ પડી, અને આ જ કહેવત કદાચ સાચી ન પડે તે માટે સાયબર ક્રાઇમ નાગરિકોને જાગૃત રહેવા માટે અપીલ કરે છે। ઉત્તરાયણના પગલે અનેક પક્ષીઓ ઘવાતા હોય છે, ત્યારે નાગરિકો દ્વારા પક્ષીને મદદ પહોંચાડવા માટે વેબસાઇટ ઉપર બર્ડ હેલ્પલાઇન નંબર સર્ચ કરતા હોય છે, અને જેનો સીધો લાભ ફ્રોડ લઈ લેતા હોય છે। પણ જો તમે ઓનલાઈન કોઈ પણ પ્રકારની માહિતી કે ઓટીપી નંબર નહીં આપો ત્યાં સુધી તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી નહીં થાય। અનફોર્ચ્યુનેટલી ગૂગલ ઉપર આપણે બહુ વધારે નિર્ભર કરતા હોય છે કોઈ પણ માહિતી માટે। તો જ્યારે આપણે કોઈ પણ ટાઈપના કસ્ટમર કેર માટે સર્ચ કરતા હોય છે તો ત્યારે આપણે ફરક નથી કરી શકતા કે ગૂગલનો સર્ચ રિઝલ્ટ શું છે અને પેડ એડવર્ટિઝમેન્ટ શું છે। સાયબર આસોસના જ્યારે આજે 1 વર્ષ પૂરો થાય છે ત્યારે સૌથી વધારે ફ્રોડ થયેલાની ટેકનિક જ આ છે કે જેમાં ગૂગલ ઉપર પેડ એડવર્ટિઝમેન્ટ આપે છે, અને એનિમલ હેલ્પલાઇન અથવા કોઈ પણ બેંક અથવા કોઈ પણ બીજી કંપનીનું જો આપ સર્ચ કરો કસ્ટમર કેરનો તો સ્ટાર્ટિંગમાં એડવર્ટિઝમેન્ટ આવે, અને એને ખરેખર સાચી કસ્ટમર કેર હેલ્પલાઇન માનીને એના ઉપર કોલ કરતા હોય છે। અને ત્યારે એ લોકો ડિટેલ્સ માંગે, માની લો ઓટીપી માંગે, અથવા આપના ફોનમાં કોઈ ડિવાઇસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહે, તો એમ કરીને આગળ ફ્રોડ થતા હોય છે। અને આવા ઘણા બધા કિસ્સાઓ આગળ પણ પશુ પક્ષી જ્યારે ઘવાય અને હેલ્પલાઇનનું સર્ચ કરીને વાત કરે ત્યારે થતા હોય છે। એટલે આ બાબતે ખાસ તકેદારી રાખો। કોઈ પણ જે નંબર છે એને ચકાસી લેવો, અને માની લો આપણે એ વેરીફાઈ ન પણ કરી શકીએ તો પણ વાંધો નહીં, પણ કોઈ પણ પર્સનલ ડિટેલ શેર ના કરવું, અથવા ફોનમાં કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહે તો એ કરવું નહીં, કારણ કે આવા જે એપ્લિકેશન હોય છે એનાથી આખા ફોનનો કંટ્રોલ એ સામેવાળા પાસે જતો રહેતો હોય છે। શહેરીજનો વેબસાઇટ ઉપરથી બર્ડ હેલ્પલાઇન નંબર મેળવી પક્ષીને મદદ પહોંચાડતા છેતરપિંડીના ભોગ બન્યા હોવાનો કિસ્સાઓ બની ચૂક્યા છે। ત્યારે આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે કોઈપણ નાગરિક ડમી બર્ડ હેલ્પલાઇનથી છેતરપિંડીનો ભોગ ન બને તેના માટેની અપીલ કરાઈ રહી છે। સાથે જ નંબર સર્ચ કરીને કોલ કરવાથી છેતરપિંડી નહીં, પરંતુ ફક્ત ઓનલાઈન માહિતી અને ઓટીપી નંબરની આપ-લે થતી હોવાનો માહિતી સાયબર ક્રાઇમ ડીસીપી અમિત વસાવા દ્વારા આપવામાં આવી હતી। કેમેરામેન અજય નિલેવર સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ।